જ્યારે ગુજરાતમાં સામાન્ય ચૂંટણી ગ્રામ પંચાયતની જેમાં 8,326 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે એક ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના સાયખા ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે આજે 9 તારીખ એટલે કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ત્યાંના સરપંચ પદના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડ જેઓ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ આવનારા 2-3 દિવસ પહેલા તેમને અને તેમના વોર્ડ સભ્યોએ એક પેનલ તૈયાર કરી અને ફોર્મ ભરીને રેડી રાખ્યા. આજની તારીખ 9 તારીખ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ફોર્મ ભરવાના હોય અને તેની આગલી રાત્રે વાગરા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારી ફોર્મ ચોરી કરવામાં આવ્યા. આ એક ગુજરાતમાં લોકશાહીનું હનન કરવામાં આવ્યું. એ જ પ્રકારનો મુદ્દો વાગરા તાલુકામાંથી કરવામાં આવ્યો છે. આ કેટલા અંશે વ્યાજબી છે એ દરેક ગુજરાતની જનતાએ જાણવાની જરૂર છે. પરંતુ જ્યારે આજે છેલ્લી તારીખ અને છેલ્લા સમયે તેમનું ઉમેદવારી ફોર્મ ફરી બીજા ફોર્મ ભરીને તેમના જે પણ 5 સભ્યો છે, 5 સભ્યો સહિત ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવામાં આવી છે. પરંતુ આ એક લોકશાહીને હનન કરવાનો મુદ્દો છે. તો આવા જેટલા પણ મુદ્દા આવે તેની પર તાકાતથી લડવાની દરેક માણસની અંદર જાગૃતતા હોવી જોઈએ. બસ આટલું જ કહેવું છે. જય હિન્દ, જય ભારત.